હેલો મિત્રો, આજે આપણે બનાવીશું વેનીલા સ્પોન્જ કેક। સૌથી પહેલા અડધો બાઉલ દહીં લઈશું, અડધો બાઉલ મલાઈ, 1 બાઉલ મેંદો, અડધી નાની ચમચી વેનીલા એસેન્સ, અડધી નાની ચમચી બેકિંગ પાવડર, ચપટી મીઠું, અડધો બાઉલ દળેલી ખડી સાકર, ચપટી સોડા। સૌથી પહેલા કેક ટીનમાં તેલ લગાવી દઈશું। પછી તપેલામાં કાંઠલો મૂકીને ટીનને ગરમ થવા મૂકી દઈશું। હવે ગળણીમાં મેંદો લઈશું, તેમાં બેકિંગ પાવડર, બેકિંગ સોડા નાખીને 2 વાર ચાળી લઈશું। હવે બાઉલમાં મલાઈ લઈશું, તેમાં દહીં નાખીશું। હવે ખડી સાકર નાખીશું। હવે તેને મિક્સ કરીશું। હવે તેમાં ચાળેલું મિશ્રણ નાખીશું। તેને બરાબર મિક્સ કરી લઈશું। તેમાં થોડુંક પાણી નાખીશું। તેને ફરીથી બરાબર મિક્સ કરી લઈશું। હવે તેમાં વેનીલા એસેન્સ નાખીશું। તેને ફરીથી મિક્સ કરી લઈશું। મિશ્રણને ગરમ ટીનમાં નાખી દઈશું અને 20 મિનિટ માટે બેક થવા દઈશું। તો મિત્રો, વેનીલા સ્પોન્જ કેક તૈયાર થઈ ગઈ છે, તેને સર્વ કરીશું।